ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારો અમારા ન્યૂ બ્લોગમાં. ત્યારે વાગી ગયા છે 1:30 અને હવે બેસી ગયા છીએ જમવા. અને ત્યાંના બેન સૂઈ ગયા છે એટલે કીધું કે ફટાફટ પહેલાં જમી લઈ પછી બીજું બધું કામ. આમ તો બધું પતી જ ગયું છે, કાંઈ છે જ નહીં, પણ તોય બાકી હોય એ પછી. અને જો હવે ધ્યાના બેન સૂઈ ગયા છે ને એટલે એનું જમવાનું બાકી છે, એનું નાવાનું બાકી છે. એ ઉઠશે એટલે એનું બધું કરી આપશું. અત્યારે અમે અમારું કરી લીધું છે, બરાબર ને? ચલો, આજે તો રીલ આવી જવાની છે, તો બધા રીલ જોવાનું ભૂલતા નહીં. આજે તો મીન્સ આજનો વિડીયો છે એટલે ગઈકાલે જ્યારે વિડીયો જોતા હશો ને ત્યારે રીલ આવી જ ગઈ હશે. ચલો આપણે મળી લઈ મમ્મીને અને શું બનાવ્યું છે ને જમવામાં એ જોઈ લઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ચાલો જમવા બધા. હા, ત્યાંના બેન સુતા ત્યાં ફટાફટ જમી લઈએ. હા, એવું જ થાય. એમ થાય કે સૂતી છે ને ત્યાં જમી. હા, આજ મોડી ઉઠી હતી તો આપણને થયું કે નહીં સુવે, પણ પાછી સૂઈ ગઈ ખરા. એને હેબિટ છે ને એટલે આરામ કરીએ વચ્ચે. દિવસે હારી નીંદર કરે છે. દિવસે હારી, પછી રાત્રે થોડું કચકચ કરે ને રમવું હોય એને એવું રમવું હોય ને એટલે. હા, અને આમાં ઉંગલગોઠિયા ખાયા રાખે, આમથી આમ ને આમથી આમ. આજ તો સવારે મોડી ઉઠી. હા, તો પાછી એક વાર સૂઈ ગઈ. હા, અત્યારે સૂઈ ગઈ ઉઠે છે. ને જમાડી પાછી નવરી પછી વળી ઉજાશે. આપણે ફ્રી થશું ત્યાં. હા, ત્યાં સૂઈ જશે આપણી સાથે. સૂતી ત્યાં જમી લઈ. હા, ત્યાં જમી લઈને જો આજે જમવામાં છે રોટલી મરચા લોટવાળા. અમને બધાને બહુ ભાવે. કા મમ્મી? લોટવાળા મરચા સરસ લાગે. મમ્મી મેથિયા મરચાં બનાવે, મેથીનો મસાલો છે કાલે ઈ કર્યા હતા. ઈ સરસ હોય છે, તો એ સરસ બને છે. ને આજે લોટવાળા મરચાં છે, વાલોર બટેટાનું શાક છે ને પંચરત્ન દાળ છે ને બટર મિલ્ક તો આપણી હોય જ સાથે. એટલે આટલું જમવાનું છે. ચાલો બધાય જમવા. ગુડ ઇવનિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને ધ્યાનાબેન જુઓ તમે કેવા મસ્ત રમે છે ચીસો પાડી પાડીને. હું હમણાં મારે મિલ્ક લેવા જાઉં છું ને ધ્યાનાનું, તો એને લઈ ગઈ હતી અને હવે જો એકલી એકલી રમે છે, દોડાદોડી કરે છે. હાય કયો, હાય. રૂમ રૂમ રૂમ. હાય કરો, હાય. હાય કરો તો ધ્યાના. એ બાબા. ધ્યાના, તારું નામ શું છે? ના ના, તારું નામ શું છે? ડાન્સ કરે છે મસ્ત. ધ્યાના કેવી? બેટા કાય. દાદુ 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 ને દાદી એમ કહેવાનું. જો ને અહીંયા મમ્મી હું મિલ્ક લેવા ગઈ હતી ને ત્યાં મૂકી દીધું હતું કુકર. શું મૂક્યું મમ્મી તમે કુકર? ખીચડીને બટેટા. હા, સ્ટફ પરોઠા કરે. સ્ટફ પરોઠા. હા હા, બટેટા થોડાક મૂક્યા, વટાણા મૂક્યા, ખીચડી ધ્યાનાની મૂકી. ધ્યાના પરોઠું ટેસ્ટ કરાવજો. આમ તો ખાય છે પણ નક્કી ન હોય એટલે હવે સાઈડમાં થોડી ખીચડી બનાવી નાખી. હા હા, ખાઈ તો સારું. અને હવે તો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ઘરમાં નથી ખ્યાલ આવતો, કારણ કે આજુબાજુ આમ પ્રદૂષણ હોય ને થોડું ઘણું ને આ બિલ્ડિંગ આમ સામે જ હોય એટલે આમ એટલું બધું ન લાગે. પણ આમ જરાક આમ બહાર નીકળીને તો એમ લાગે ઠંડી જેવું. ખુલ્લી જગ્યામાં જાય ને બીજ છે એટલે ન લાગે આપણે. હા, બરાબર છે. જો આ કુકરની જો અહીંયા આવી ગઈ છે. એને એમ કે આ શું કરે છે આ લોકો, હું જોઈ આવું. જોવા આવી છે એને ધ્યાના. તો પકડીને તો હાલે છે, એમને મેં હાલતા આવડી ગયું છે હવે. કા ધ્યાના? પાપા કરો, પાપા. દીદી ક્યાં ગઈ? દીદી ક્યાં? દીદી ક્યાં તારી? દીદી ક્યાં? નો લેવાય, મોબાઈલ નહીં લેવાનું. સારું, ચાલો મારે થોડાક કપડાં ઇસ્ત્રીના થઈ જાય. મમ્મી કે તો ઇસ્ત્રીનું પતાવી લે. હવે ઇસ્ત્રીનું પતાવી લે ને ધ્યાનાબેન તો અહીંયા રમે છે. The next day. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બરાબર છે. અત્યારે વાગી ગયા છે 11:30. યસ, 11:30. બરાબર છે. ઓફિસે જવા બસ જો નીકળતો તો કીધું વ્લોગની શરૂઆત કરી દઈ. બરાબર છે. અને થોડુંક મિલ્ક ને એ બધું મારે લેવાનું હતું. બરાબર છે. એ લેવા ગયો તો કાઉ મિલ્ક મળ્યું નહીં ધ્યાના બેનનું, કારણ કે હમણાં 2 દિવસ ત્યાં ખબર નહીં આવતું નથી કાઉ મિલ્ક. 3 જગ્યાએ હું ફર્યો
પણ ઘણીવાર થાય કાઉ મિલ્ક શું છે કે રેગ્યુલર બહુ યુઝ થતી આઈટમ નથી, બરાબર છે. શક્તિ છે, ગોલ્ડ જે બધા યુઝ થતા હોય, કાઉ મિલ્ક ઓછું યુઝ થતું, એટલે આ લોકો ઓછું મગાવતા હોય. પણ કાંઈ વાંધો નહીં, હાલો જોઈ લેશું. એ સિવાય મમ્મી લાવ્યા મસ્ત મજાનું શાક, બરાબર છે. નીચે જ મળે છે, એટલે દર 2-3 દિવસે જેમ જરૂર પડે એમ લઈ આવી એકસાથે સ્ટોર. આવી ગયું છે આપણું શાક, બરાબર છે. વટાણા છે, ઓનિયન છે, આ છે આપણો ગોળ, હળદર. અત્યારે શિયાળો આવે એટલે હળદર ખાવાની મજા આવે, બરાબર છે. હળદરનું શાક બી બને, લીલી હળદરનું, બરાબર છે. મકાઈ છે, અમારા ધ્યાનોના ફેવરેટ કેળા, બનાના, પછી છે ટોમેટો, કોબીજ, ભીંડી. સરસ મજાની બધી ફ્રેશ શાકભાજી આવી ગઈ છે, કારણ કે જેમ જોતી એમ લઈને એટલે ડેઈલી ફ્રેશ તમને મળી રહે, વાંધો ન આવે. આપણે યુઝ જેમ જોતી હોય 2-3 દિવસે એ રીતે લઈ લઈએ, જે કાંઈ શાક આપણે બનાવવાનો પ્લાન હોય, બરાબર છે. મોસ્ટલી બટેટા તો પડ્યા જ હોય સ્ટોર કરેલા, કારણ કે એક કોમન વસ્તુ છે બધાના ઘરમાં બનતી જ હોય, બરાબર છે. બીજું કોઈ શાક સૂજે કે ન સૂજે, છેલ્લે બટેટા તો હોય જ. સારું, ચાલો તો મળીએ આગળ વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો જો સવારમાં એમાં બ્લોગ સ્ટાર્ટ કરીને જ ગયા હતા. અત્યારે વાગી ગયા છે 2:30 અને બસ જો હવે જમવા બેસીએ છીએ, કારણ કે ધ્યાનાબેને પહેલાં જમી લીધું છે, એટલે હવે બસ જમવાનું જ બાકી છે. બાકી બધું પતી ગયું છે. તો પહેલાં ધ્યાનાબેનનું જમવાનું પતી ગયું હોય ને તો એ શાંતિથી રમે, અધરવાઇઝ એને ભૂખ લાગી હોય ને તો વચ્ચે વચ્ચે એ કર્યા રાખે પહેલું, એટલે એનું જમવાનું પતાવી દીધું. ચાલો આપણે મળી લઈ બધાને, અને શું બનાવ્યું છે જમવામાં એ આજે આપણે જોઈ લઈએ. ધ્યાનાબેન એ પાછળ ચેર પહેરી હોય ને એ દઈ આવી છે, ચેર ઉપર બેસે છે ને ચેર સાથે તોફાન કરે છે ને ઉપાડે છે ને એવું કરે છે. હાય કહી દો ધ્યાના બેટા, હાય કયો બધાને, હાય કહી દો, હાય કે તો, હાય કે તો મદીકો. જો હજી જમ્યું છે તો બીબે પહેરેલું જ છે, હજી કાંઈ ખાવું હોય તો બીબ રેડી જ છે. જો હવે કંઈક ને કંઈક બોલ્યા રાખશે, હવે બેસી જશે ને ઊભી રહેશે ને એવું બધું કરશે. પણ હવે જમાઈ ગયું છે એટલે શાંતિ છે, એને કચકચ નહીં કરે. જો બીબી ને બાબો ને બધા સુઈ ગયા છે. હવે એને આવડી ગયું છે, ચેરે પોતે ફેરવી શકે અને રમે ખરી, એટલે સારું છે એટલું. આપણે બાબુ આવું જો દાદી શું આપે છે, આ કરી આપતો ધ્યાના. આરી બાબુ, આરી બેટા, એ ધ્યાન બાબા આરી રમ બાબાને. દાદીએ કેટલું બધું આવી, બાબાને નથી પ્લે કરો. ક્લીન કરી દેજો. હા, એને ક્લીન કરી દે. બેબી નાવા નથી જાતી, એને ક્લીન કરી દે. ક્લીન કરી દે, લૂછી દે, ફેસ કરી દે સાફ. દીકરી કરી દે એને, નાના દીકરી કરી દે ને. અરે વાહ, જો અહીંયા મમ્મી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ચાલો જમવા બધા. હા, મમ્મી સવારમાં મસ્ત તાજું તાજું શાક લઈ આવ્યા છે. સરસ, આ બધું બહુ સરસ, બહુ સરસ મળે. હા, અને શિયાળામાં તો આપણને ખાવાની બહુ મજા આવે. ભાજી બધી આવે છે, વટાણાથી તો ચાલુ થઈ ગયા. હળદર બધી જાતની. હા, આ વખતે તો વટાણા સ્ટોર કરવા છે. ઓલી વખતે કર્યા હતા પણ પૂરા થઈ ગયા, એટલા બધા નહોતા કર્યા. આ વખતે આખું વરસ ચાલે ને એટલા કરવાનો પ્લાન છે, કારણ કે નીચે તાજા તાજા મળે છે. ચાલુ થઈ ગયા છે. હા, હવે આવવા માંડશે. બરાબર ને. અને આપણે શનિ રવિ આવશે એટલે ઊંધિયાની મોજ કરશું. બરાબર ને. આજ તો ગુરુવાર તો થઈ ગયો, રવિવાર આવતા વાર લાગે કાંઈ? હમણાં એમ થાય કે રવિવાર આવ્યો હતો અને પાછો હમણાં રવિવાર આવી જશે. વાર નથી લાગતી. બરાબર. ધ્યાનાબેન નાવાનું જમવાનું બધું પતી ગયું છે, રમે છે એટલે રમે છે. જો ક્લીન કરે છે, મમ્મીએ કપડું આપ્યું ને તો એને ક્લીનિંગનું તો બહુ જ બધુંય લૂછશે વારા પડતી. જોઈ બાબાને લૂછી આપે છે. રમે છે ત્યાં જમીને. આજે બનાવ્યું છે ચણાનું શાક, કઢી છે, રોટી, રાઈસ અને સલાડ છે ને બટર મિલ્ક છે. અમે જનરલી ચણા બટેટાનું શાક બનાવતા હોય રસાવાળું, પણ આજે પેલા કોરા ચણાનું શાક અને કઢી બનાવી છે. નહોતી કરી ને. હા, કઢી સારી લાગે. બસ જો આ છે અમારું. અહીંયા જો લસણ ફોલવાનું કામકાજ ચાલુ છે. હવે એકાદ દિવસમાં મોટી વાટકી ભરી લેશું ને એટલે ચટણી કરી નાખશું. રોજ જોતી જોઈ શાકમાં ને બધાયમાં નાખવામાં, એટલે અમે મજા આવે અત્યારે લસણ ખાવાનું. બધાયમાં તો સારું લાગે. હા, સારું લાગે. ચાલો મળીએ પછી. હવે
તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને મમ્મી જો સવારે શાક લઈ આવ્યા હતા ને તો વટાણા કરે છે. કેવા છે મમ્મી વટાણા? સારા છે ને? હા સરસ છે. જો ભરેલા છે. તમે જોઈ શકો છો અહીંયાથી મસ્ત વટાણા છે. ખાય એમ આપણે નાના હતા ને ત્યારે તો કાચા કેટલી સિંગો ખાઈ જતા. ધ્યાના ને હા એને બહુ ભાવે છે. ક્યારના મમ્મીને કહે છે આપો મમ્મી આ નાનો દાણો હોય ને દબાવીને દેતા હતા. પેટમાં દુખવા માંડે ને એટલે હવે જો એને બહાર જવું છે. ત્યાંનો તારી ડોલ ક્યાં? બીબી ક્યાં? બીબી ક્યાં લઈ લે. હાલો અરે બીબી લઈ લે. હાલે તેડી લે. હાલે નોકી કરી એને બીબ પહેરી લીધું છે આજે. ધ્યાનાનું બીબીએ પહેરી લીધું છે. કાં ધ્યાના? તાર બીબ પહેરાયું? એનું બીબ પહેરી લીધું છે. જો હવે કપડા ખરાબ ન થાય ને કાતે ના ફ્રોક ખરાબ ન થાય એનું. હા એટલે બીબી. અને આજે જમવામાં છે મકાઈનો ચેવડો. હા મકાઈ લેવી હતી ને. હા મમ્મી આજે મકાઈ લેવાની બાપા મૂકી દીધી છે. હા અને ધ્યાનાની ખીચડી અને થેપલા સાઈડમાં. થેપલા હા બફાઈ જાય ને પછી વઘારી નાખવાનું. હા વઘારી નાખવાનું બટર મૂકીને બરાબર ને આવું છે અમારું શિડ્યુલ. તમે તમારું કહેજો સાંજે તમે બધા નવું સૂપ બનાવો છો. હવે તો શિયાળો થઈ ગયો ચાલુ એટલે ગ્રીન શાકભાજી વધારે આવતા હોય. લઈ આવવાના પછી ફોલવાના. હજી મેથી આવી હોય તો વળી મેથી હોય ને મૂળા હોય કેટલું હળદર. હા જો હળદર અહીંયા છે એટલે હળદરે મમ્મી કે હું સુધારી નાખીશ. અને અહીંયા મેં પ્રિપેરેશન કરી લીધી છે લસણની ચટણી બનાવવાની. પૂરી થઈ ગઈ હતી તો લસણની છે અને આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે. હવે શિયાળામાં તો આપણે કંઈક ને કંઈક બનાવતા જ હોય તો આદુ મરચાંની પેસ્ટ બનાવી નાખી તો આપણે વાંધો ન આવે. બરાબર છે ને? અત્યારે બનાવી નાખવાના છે થેપલા. તો ચાલો હવે તૈયારી ચાલુ કરી દઈ. ગાડી ચલાવતા આવડી ગઈ છે. એના પગ પ્રોપર નથી પહોંચતા ને એટલે ધીમે ધીમે હલાવે છે. જો પગ ઉપર એમ નહીં. ચલાવો. હમણાં કેવી ફાઇન ચલાવતી હતી. ચલાવો આવો એવી જો એને હજી પગ સરખા નથી પહોંચતા ને. હા પગ મારો. હા જો ધીમે ધીમે એના પગ સરખા નહીં પહોંચતા ને એટલે આવડે છે. પછી થાકી જાય એટલે સ્ટોપ થઈ જાય ને એવું કરે છે. પણ આવડી ગઈ છે થોડી. હાલો ટ્રાય કરે છે. ટ્રાય કરે. દાદી ટાટા કરો બેટા. ધ્યાન ફેરવ્યો મારો દીકરો. દાદીને બેસાડવા છે ગાડીમાં પાછળ. ગાડી બેસું ના પાડે છે. બેસાડવા જ પાછળ દાદીને. દાદી બેસાડવા છે પાછળ. ના હાલો અહીંયા આવો. ધ્યાન અહીંયા જો દાદી બોલાવે. હાલો ધ્યાન. હે બેટા અહીંયાનો જો. એમાં કાઈ નથી. હાલે ધ્યાન. એમાં કાઈ નથી. એમાં બોટલ હોય ને એટલે ખબર છે. બોટલ તો આપી બેટા. એમાં કાઈ નથી. એમાં કાઈ નથી. એમાં હાલે. એમાં નથી કાઈ. કાઈ નથી જો ગંદુ છે બધું. શું તને લાગે છે ને? જો ગંદુ બાપરે મિની બેઠી અંદર. બાપરે મીનો છે. ચાલ હાલો દાદી પાછા આવો. આપણને લઈ જશે. તને કઈક આપું. હાલ માં દીકરા આપું. અહીંયા નાનું કાઈ એમાં નથી. જો એમાં નથી. ધ્યાન છો ને. હાલે આપણે આનેથી રમી ગયા ને. આ તો શું દાદી શું લઈ આવ્યા? દાદી બલૂન લઈ આવ્યા. જોઈને ખોલતા આપણે જોઈ. હાલે તાનો. હાલે બલૂન લઈ આવ્યા દાદી. બીબી રમાડું. હાલ બીબી માર કોડા બેસી ગઈ જો. ઈ નથી ખોલવું. જો છે આવા તોફાન હોય. રસોડામાં આવે તો એ બધા ડ્રોવર ખોલે છે હવે તો. નથી બેટા કાંઈ નથી. ચલો જો આ બધો કમાલ છે ને ઈ એક જ વસ્તુનો છે. એ છે આ કાજુ કતરી. એને કાજુ કતરી બહુ જ ભાવે. અમે બહુ જ ઓછી દે. આજે અડધો પીસ માંડ દીધો છે પણ કાજુ કતરી દીધી ને તો ફટાફટ વોક કરવાનું ચાલુ થઈ ગયું. મમ્મી એને કીધું કે જા કાજુ કતરી આપે મમ્મા. તો મારી પાસે વોક કરીને આવી અને હવે જો ખાતા વોક કરે છે. આવો બીજી આપીશ. અહીંયા માં દીકો બીજી આપીશ. આવો. એને આવડે છે વોક કરતા પણ એને થોડો ડર લાગે છે. પેલા કાજુ કતરી પર કોન્સન્ટ્રેશન છે. મને આપીશ ત્યાંના કાજુ કતરી? જો ના પાડે. દાદીને આપીશ. દાદીને કોઈ ન આપે. શેરિંગ નહીં આવે. કાજુ કતરીમાં એમ કે અડધો કટકો આપ્યો એમાંય તમે શેરિંગ કરાવો. જો હવે આટલો કટકો માંડ રહ્યો.
ચાલ. અને એટલું આમ નજીકથી પકડે ને આપણને તો આંગળી ખવાઈ જશે હમણાં જો આખો મોઢામાં વયો ગયો છે હાલો પાપા કરો હાલો. હવે આવશે હવે પાપા હાલો પાપા કરો પાપા કરો હવે જો પાપાનો હવે દાદી એની આવે છે. સ્પીડ જોજો હાલો, 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 પાકો, પાકો. ચલો ફાસ્ટ વોક કરે ધ્યાન આવે ને હવે હવે પકડી સોફો પકડવાનો ઈરાદો છે જો છે ધ્યાને હાલી લીધી કા? તો જો તાલી. ક્યાં ક્લેપ કરો ધ્યાના વેરી ગુડ ધ્યાના ક્લેપ કરે વેરી નાઇસ બેટા હાલો, હવે કરી દીધું મારે. હે ને હવે પતી ગયું હા હવે કા ત્યાંના બેન જમી અને નીચામાં બેસી ગયા છે ને વગાડે છે એના સોંગ હે ને ત્યાં જો તોફાન કરે છે તોફાન કરે ડાન્સ કર ડાન્સ કર તો ડાન્સ કર જો વગાડ ગીત વગાડ ગીત વગાડીને ડાન્સ કરો કર કરતો આખો હિંચકો લાવે આમ આમ કરતો, આમ એમ. હાય કર અરે વાહ 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 અરે મસ્ત કરે ને અહીંયા જો અમારા જમવામાં આજે છે થેપલા પાલક થેપલા અને મકાઈ મેં તમને કીધું હતું એ ચીઝવાળી મસ્ત મજાની સલાડ છે અથાણું છે અને અહીંયા છે મકાઈ વઘારેલી એટલે બતાવી તે અહીંયા મમ્મીએ હળદર અને હળદર કરી નાખી છે મસ્ત મજાની એમલને બહુ જ ભાવે એટલે ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો બધા જમવા અરે વાહ બહુ મસ્ત આવડે છે મારી દીકરાને. સરસ ડાન્સ કરે છે એને નાના અને એને એટલે એને વધારે ગમે આજ તો ઘણું કામ પતી ગયું કામ મમ્મી હા. હળદર ને વટાણા અને ઘણું પછી સુધાર. ચટણી કરી નાખી ને આદુ મરચાં પેસ્ટ ને હા. આ છાનનું ચાલે જ છે કાં શું થયું બેટા સારું કર ધ્યાનનું કર હાલો ધ્યાનનું ઉતાર હાલો ધ્યાનાનો હાલો વિડીયો ડાન્સ કર હાલો હાલો ડાન્સ કર ના 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 હાલો 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 હાલો